નમસ્કાર. શું આપણે જાણીએ છીએ કે ભારતના નકશા પર એક એવી પર્વતમાળા છે જે હિમાલય કરતાં પણ જૂની છે? હા, આ છે અરવલ્લી, એક એવો પ્રાચીન રક્ષક જેણે સદીઓથી ઇતિહાસને પોતાની આંખો સામે ઘડાતો જોયો છે. તો ચાલો આજે આપણે અરવલ્લીની એ જ ગાથાને સમજીશું. જો કોઈ એને માત્ર પથ્થરોનો ઢગલો સમજતું હોય તો એ બહુ મોટી ભૂલ છે. અરવલ્લી તો જાણે એક જીવંત સાક્ષી છે જેણે યુગોના યુગો બદલાતા જોયા છે. એની દરેક ખીણમાં જાણે કોઈ ઇતિહાસ દટાયેલો છે અને એનું દરેક શિખર એક નવી જ વાર્તા સંભળાવે છે. આ પર્વતમાળા કેટલી જૂની છે એનો અંદાજ લગાવવો હોય ને તો ચાલો એની સરખામણી હિમાલય સાથે કરીએ. આપણે બધા હિમાલયને ઓળખીએ છીએ, જે હજી તો એક યુવાન પર્વત ગણાય, પણ અરવલ્લી એનું નિર્માણ તો પ્રી કેમ્બ્રિયન યુગમાં થયું હતું, એટલે કે એવા સમયે જ્યારે પૃથ્વી પર જટિલ જીવસૃષ્ટિનો ઉદય પણ નહોતો થયો. વિચાર કરો, આ ખરેખર એક આદિ પર્વત છે. તો ચાલો આ ગાથાના પહેલા અધ્યાયમાં જોઈએ કે આ પ્રાચીન સાક્ષી આ અરવલ્લી આખરે છે શું અને ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલી છે. આ પર્વતમાળાની વિશાળતાનો વ્યાપ તો જુઓ. એની સફર શરૂ થાય છે આપણા ગુજરાતના પાલનપુરથી. ત્યાંથી એ રાજસ્થાન અને હરિયાણામાંથી પસાર થાય છે અને લગભગ 692 કિલોમીટરનું લાંબુ અંતર કાપીને છેક દિલ્હી સુધી પહોંચે છે. અને સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? આ લાંબી સફરનો અંત ક્યાં થાય છે? એ થાય છે દિલ્હીની રાયસીના હિલ પર. બસ એ જ જગ્યાએ જ્યાં આપણું રાષ્ટ્રપતિ ભવન ઊભું છે. જબરદસ્ત ને? હવે જુઓ, કરોડો વર્ષો વીતી ગયા છે. પવન અને પાણીના ઘસારાને કારણે આજે એની સરેરાશ ઊંચાઈ ઘટીને 300થી 900 મીટર જેટલી જ રહી ગઈ છે. પણ એનો મતલબ એ નથી કે એણે હાર માની લીધી છે. ના, એનું સૌથી ઊંચું શિખર આજે પણ ગર્વથી ઊભું છે. માઉન્ટ આબુમાં આવેલું ગુરુ શિખર, જે પૂરા 1722 મીટરની પ્રભાવશાળી ઊંચાઈ ધરાવે છે. પણ અરવલ્લી ક્યારે એક પર્વત નથી, એનાથી ઘણું વધારે છે. એ તો આપણી જમીનનો એક રક્ષક છે. કઈ રીતે? ચાલો એ જ સમજીએ. જરા એક ક્ષણ માટે આંખો બંધ કરીને કલ્પના કરો કે જો આ અરવલ્લી પર્વતમાળા હોત જ નહીં તો શું થાત? આ એક જ સવાલ એનું સાચું મહત્વ સમજાવી દેશે. અને જવાબ સાંભળીને કદાચ આંચકો લાગશે. અરવલ્લી છે ને, એ પશ્ચિમના થારના રણને પૂર્વ બાજુ આવતા રોકે છે, એક દિવાલની જેમ. જો આ દિવાલ ન હોત તો આજે દિલ્હી અને યુપીના મોટાભાગના વિસ્તારો રણ બની ગયા હોત. વિચાર તો કરો, આ એક કુદરતી દિવાલ છે જે આપણને રણથી બચાવે છે. અરવલ્લીનું બીજું એક બહુ જ મહત્વનું કામ છે, એ છે જળ વિભાજકનું. હવે આ જળ વિભાજક એટલે શું? એકદમ સરળ ભાષામાં સમજીએ. અરવલ્લી એક એવી ઊંચી દિવાલ જેવું કામ કરે છે જે વરસાદના પાણીને બે ભાગમાં વહેંચી દે છે. એની એક બાજુ પડેલું પાણી વહીને સિંધુ નદીમાં જાય છે અને બીજી બાજુનું પાણી ગંગા નદી તરફ. આનાથી આપણી બે સૌથી મોટી નદી સિસ્ટમનું સંતુલન જળવાઈ રહે છે. અને વાત અહીં જ નથી અટકતી. આ વિસ્તારની જીવાદોરી ગણાતી નદીઓ જેવી કે બનાસ, લુણી, સાબરમતી, સાખી, આ બધી જ મહત્વની નદીઓનું ઉદ્ગમ સ્થાન કયું છે? અરવલ્લી. હા, અરવલ્લી જ એ પાણીનો મુખ્ય સ્ત્રોત છે જે લાખો લોકોના જીવનને ટકાવી રાખે છે. તો આપણે એની ભૌગોલિક અને પર્યાવરણીય ભૂમિકા તો જોઈ, પણ અરવલ્લીના પેટાળમાં તો બીજો પણ ઘણો ખજાનો છુપાયેલો છે. ચાલો હવે એના આર્થિક અને સાંસ્કૃતિક વારસા પર એક નજર કરીએ. અરવલ્લી એટલે ખનિજોનો ભંડાર. અહીંથી તાંબુ, જસત, શીશુ જેવી કેટલીય કિંમતી ધાતુઓ નીકળે છે. રાજસ્થાનની ખેતરીની તાંબાની ખાણો તો સદીઓથી પ્રખ્યાત છે. અને મકરાણાનો સફેદ આરસપહાણ, એને કોણ નથી ઓળખતું? એ જ આરસપહાણ જેનો ઉપયોગ ખુદ તાજમહેલમાં થયો છે. અને ખનિજની સાથે સાથે અહીં સંસ્કૃતિનો પણ વારસો છે. એક બાજુ માઉન્ટ આબુ પર આવેલા દિલવાડાના એ અદ્ભુત મંદિરો, અને બીજી બાજુ હલ્દી ઘાટીની એ વીરભૂમિ, જ્યાં આજે પણ જઈએ તો મહારાણા પ્રતાપના શૌર્યની ગાથાઓ સંભળાય છે. પણ આટલી ભવ્ય ગાથામાં હવે એક ચિંતાજનક વળાંક આવ્યો છે. એક આધુનિક પડકાર, એક ખતરો આપણા આ પ્રાચીન રક્ષકને ધીમે ધીમે ઘાયલ કરી રહ્યો છે. અને એ ખતરો શું છે? માત્ર 2 શબ્દોમાં કહીએ તો ગેરકાયદેસર ખનન. આ એક જ પ્રવૃત્તિ અરવલ્લીના અસ્તિત્વ માટે આજે સૌથી મોટો ખતરો બની ગઈ છે. અને એનું પરિણામ? એ અત્યંત ભયાનક છે. રાજસ્થાન અને હરિયાણાના અમુક વિસ્તારોમાં તો આડેધડ ખનનને કારણે આખા પહાડો ગાયબ થઈ ગયા છે. સપાટ મેદાન બની ગયા છે. જાણે ત્યાં ક્યારે કોઈ પર્વત હતો જ નહીં.
આ આપણા પર્યાવરણ માટે એક લાલ બત્તી સમાન છે. આ બધી વાતો આપણને એક બહુ જ ગંભીર સવાલ પર લાવીને ઊભા રાખે છે કે શું આપણે આપણા આ અમૂલ્ય વારસાના ભવિષ્ય વિશે જરા પણ વિચારી રહ્યા છીએ? અને અંતમાં સૌથી મોટો અને સૌથી અગત્યનો સવાલ એ જ છે કે શું કરોડો વર્ષ જૂનો આ વારસો આવનારી પેઢીઓ માટે માત્ર ઇતિહાસના પાનાઓમાં જ રહી જશે?